बोलो श्री कृष्ण भगवान की जय हो। મહાભારતની આ કથા સાંભળનાર યુટ્યુબ ચેનલના માધ્યમથી અમારી આ કથાનું શ્રવણપાન કરનાર સર્વે ભાવિક ભક્તોને, પ્રેમીઓને, સંત મહાત્માઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। શ્રોતાજનો, આપણે 65મો કડવો જોયું, એના પછી 66મો જોયું, હવે આપણે 67મો કડવો જોઈશું, 67મો। 66મા કડવામાં આપણે જોયું હતું કે ભીમ આવી ગયો છે, દૂર ઉભો ઉભો જુએ છે ને દુર્યોધનને એ બધા ખોટા ખોટા રડે છે પાખંડ માંડીને। 30 મડદા બગલમાં ઘાલેલા છે અને દુર્યોધનને ભેટ આપવા ભીમ સભા ઢુકડો આવે ત્યાં સુધી આપણે જોયું। હવે આગળ જોઈએ 67મા કડવામાં, તો સાંભળો। વૈષમ પાયણી પેર બોલ્યા સુણજન મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવો આધ પરવ મહિમાય। પાપીએ બહુ પાખંડ મોઢ્યા ને વારે અસરણા શરણ, એવો જોઈને વાયુનો નંદન બેસી ગયો તવ ધરણા। ડેરા તંબુએ આઘો નોખ્યો ને ન રહે કોઈનો ઝાલ્યો, 30 મડદા લબડતા લઈને બેઠો બેઠો ચાલ્યો। પાથરણે બેઠેલા સૌ ખસ્યાએ આઘા, ન ખસે તો ભીમ બબડે બગલના મડદાના ડોકા। તે જોઈને સર્વ ખસે છે ભીમ ભય મનમાં ન ધારે, જે કોઈ જવાનો માર્ગ ન મૂકે તેને ઢીચણ ને કોણી મારે। એમ કરી અર્ધે લગી આયો પહોંચવા આયો ઠેઠ, ઊભા થઈને મડદા ફેંક્યા લે દુર્યોધન ભેટ। સભા સજડ થઈ જોઈને આ કોણ પ્રાણી અડ્યો, છલંગ મારીને સૂત સતીનો દુષ્ટોની પાસે પડ્યો। એટલે સહદેવને સોમળિયા એ દુષ્ટોને ધરી દીધા, એટલે સહદેવ સામળિયા એ દુષ્ટોને ધરી દીધા। ભીમે ચારે ચંડાળોને ટપ ટપ લઈ લીધા। એટલે સહદેવ સામળિયા એ દુષ્ટોને ધરી દીધા, ભીમે ચારે ચંડાળોને ટપો ટપ લઈ લીધા। ધરણ ઢાળીને ઉપર બેઠો કુંતી તણો કુમાર, ગરદા પાટું ઢીંચણ કોણી દેવા મોઢ્યો માર।
ઉચકી પછાડે ચારે બરાડે જુએ ભીષ્મ ને દ્રોણ સકળ સભા વિચાર કરે આ તે આયું કોણ. એટલામાં વૃંકોદર બોલ્યો સાંભળી લેજો તમામ. એટલામાં વૃંકોદર બોલ્યો સાંભળી લેજો તમામ. હું કુંતીનો દીકરો ને ભીમસેન મારું નામ. બારસને દાડે ગયો ખાવા હું અંધ કાકાને ઘેર. કપટ કરીને લાડુમાં નાખી મને જમાડ્યું ઝેર. ઝેર જમાડી કેર કરીને નાખી દીધો સંડાળે. પણ મુજ વૃદ્ધોના પુણ્ય કરીને જઈ પડ્યો હું પતાળે. ત્યાં જઈ વર્યો નાગની કન્યા આયુષ્ય મારું ખરું. આજ પામીને ઠેર. ત્યાં જઈ વર્યો નાગની કન્યાને આયુષ્ય મારું ખરું. આજ પાપીને ઠેર મારું 12મું એનું કરું. કેવા પાખંડ કરતો તો એ રડતો તો મુજ માટે. છોરયો દીકરો કાકા કેરો મારી નાખું ઝપાટે. સાંભળી સર્વે એ પોચા કરડ્યા ને મુઓ એ નરનાથ. એટલે વિદુર ભક્તે ઉઠીને ઝાલ્યા ભીમના હાથ. હા હા બેટા મૂકી દે ને માર્યામાં શું મળશે. કરણી તેવી પારયું તરણી કર્મ તણા ફળ મળશે. એના જેવા તમે ન થશો એની તો ભૂંડી કરણી. ભીમ કહે આ દુર્યોધનની માખલાને પરણી. તેનું ફરજ ન તેના જેવું માટે એનો જીવ લેવું. રાજ સોંપે મને મારા બાપનું તો જીવતો જવા દઉં.
વિદુરજી કહે કેમ દુર્યોધન સોંભળ ભીમની વાણ, રાજી આપીશ તો રહીશ જીવતો, નહીં તો લેશે પ્રાણ. દુર્યોધન કહે વગર મોતે સીધ મારે છે બાપુ, રાજ બધું દઈને શું ખાવું, લ્યો અડધું રાજ આપું. વિદુરજી કહે જાવા દે બેટા લે તું અડધું રાજ, ભીમ કહે તો બને પત્રે લખી આપો આજનું આજ. વિદુર તોબાનું પત્ર લાવ્યા, લો દુષ્ટ જન કર કાપો, લો દુષ્ટ જન કર આપો, 42,000 દેશ ક્ષત્રિયના પાંડવને લખી આપો. એમના બાપનું પેદા કરેલું ભોગવતો હતો પાપી, એમણે કઈ નતું માગ્યું લીધું તોય આ બુદ્ધિ વ્યાપી. એમના બાપનું પેદા કરેલું ભોગવતો હતો પાપી, એમણે કઈ નતું માગી લીધું તોય આ બુદ્ધિ વ્યાપી. દુર્યોધન કહે ભવિષ્ય મારું ઉઠવા દે હવે બાપુ, 42,000 દેશ ક્ષત્રિયના બેઠો થઈને લખી આપું. ભીમ કહે ઓળખું છું તને, નાસી જતો રહે ઘે, સુતાને સુતા લખી આપ, નહીં તો મારી નાખું ઠેર. એમ કહીને કોણી મારી દુષ્ટ થયો બહુ દુખી, ઉભારો મને મારશો નહીં, લાવો છું આપું લખી. પત્ર લઈને લખી દીધા 42,000 દેશ, પાંડવોના ભાગમાં જે ગયા તે રાજી થયા નરેશ. પાંડવોના ભાગમાં જે ગયા તે રાજી થયા નરેશ. ઉભો થયો ભીમ પત્ર લઈને આપ્યું ધર્મને આ, સેવકોએ ડોળી કરીને લીધા ચારે ને સાથ. ઘેર જઈને મંચકે નોખ્યા ને ખુશી થયો ભીમ બળ્યો, કુંતા માતા રડે ને કૂટે ત્યાં જઈ માતાને મળ્યો. તે દેખી કૌરવ કેરી નારી નાઠી તેણી વાર, દુષ્ટને મંદિર મોકાણ મંડાઈ બીજે જય જયકાર.
બારમાની રસોઈ કરીતી વિવાહની થઈ પડી, ખરી ખુશીથી સૌને જમાડ્યા આવી આનંદની ઘડી, ખરી ખુશીથી સહુને જમાડ્યા ને આવી આનંદની ઘડી. પછી પ્રભુએ ધર્મને કહ્યું વિચારો દિલસા, આવેલા સૌ રાજાને કેમ કઢાય ઠાલી હાથ. ધર્મ કહે અમે નિર્ધન છીએ ઓરે જુગદાધાર, ભીમ કહે લાવું છું મહારાજા દુષ્ટ તણો ભંડાર. એમ કહીને ભંડાર ખાને વાયુનો નંદન આયો, તાળા તોડી બારણા ભાગી દ્રવ્ય જ સગળું લાવ્યો, લાવીને આપ્યું કૃષ્ણ પ્રભુને લેવાને યશનો લહાવ, વિવેક પ્રમાણે વહેંચી આપ્યો સાંભળીએ શિરપા. સકળ રાજા રાજી થયા માગી લીધી વિદા, સર્વના વેરાયા પછી દ્વારિકા પ્રભુ જાય. પાંડવ રહ્યા પૂર્વ વિશે, પાંડવ રહ્યા પૂર્વ વિશે દિવસ 10-20 જાય. ભીમ કહે સાંભળો ભાઈ સાંભળો ને કુંતામાં, પાંડવ રહ્યા હસ્તિનાપુર વિષય ને દિવસ 10-20 જા. ભીમ કહે સાંભળો ભાઈ ને સાંભળો કુંતામાં, પાણીનો સુકાળ સગાનો સુકાળ, પાણીનો સુકાળ સગાનો દુકાળ હોય તેવે સ્થળે રહીએ, આપણે આપણું રાજ કરીશું ચાલો ઇન્દ્રપ્રસ્થ જઈએ. તવ કુંતાએ વિદુર ભીષ્મને પૂછી જોયું મન રાચી, વૃદ્ધોએ કહ્યું ભીમ કહે છે તે વાત માનજો સાચી. એટલે પાંડવે આજ્ઞા લીધી ત્યાંથી થયા વિદાય, પોચભાઈ ને છઠ્ઠી માતા આયા ઇન્દ્રપ્રસ્થમાં. શોભા ભરેલો મહેલ બનાવ્યો ને રચાવી રાજ્ય ગાદી, શુભ મુહૂર્ત જોઈને ગાદી બેઠા ધર્મ સતવાદી. 42,000 દેશ વિશે વર્તાવી પોતાની આણ, જેવો રાજા તેવી જ પ્રજા કોણ બોલે જૂઠી વાણ. ચોર લોકોએ ચોરી મૂકી ગુણકાએ ધરી શરમ, નહીં કોઈને રોગ ને વ્યાધિ સર્વ પાળે શુભ ધર્મ.
નહીં વેરો કે વેઠ કોઈને અકાળ મૃત્યુ ન થા, એવી રીતિનું રાજ્ય ચલાવે ધર્માધારી ધર્મરાય. પેલા ચંડાળ ચારે જણાને મહિને થયો આરામ, એટલે પાંડવને નડવાનો વિચાર કરે તમામ. દુર્યોધન કહે ખેલ કર્યો પણ એ કામ આડું થયું, ભીમને યમુનામાં નંખાવ્યો તેથી ઝેર ઉતરી ગયું. શકુની કહે ખેલ જ હાર્યા વર્ષ હાર્યા નથી રાય, એક એ ચોટ ખાલી ગઈ તો હજી છે લાખો ઉપાય. એ તો એકલો ભીમ ધાર્યો તો પણ આ વેળા એ જો વાત, 6 જણાને શાંત કરવા કુંતાને 5 ભ્રાત. પુલોચન કરીને એક પ્રાણી વન વગડે પડી રહેશે, નાનપણનો એ મિત્ર મારો જાદુની વિદ્યા જાણે છે. પુલોચન કરીને એક પ્રાણી વન વગડે પડી રહે છે, નાનપણનો એ મિત્ર મારો જાદુની વિદ્યા જાણે છે. ખાવા પીવા એને મળતું નથી, વસ્ત્ર મળે નહીં અંગ, તેને તેડાવું એટલે પછી જો પાંડવનો રંગ. દુર્યોધન કહે કરો પહેલું તો રહે કઈ ટેક, શકુની મામાએ વચન સુણીને પત્ર જ લખ્યો એક. મિત્ર પુલોચન બાળ સ્નેહી આવજો હસ્તિનાપુર, તમોને કષ્ટ ઘણું પડે છે જાણું છું મુજઉર. માટે મેં ઉપમાએ વધારી છત્રપતિની કને, આવીને તેનું કામ કરો તો રાજ્ય આની ભાગતને. એક આનીનો ભાગ મળશે ને ટળશે તારું દુઃખ, રાજધાની ભોગવતો થવાનો ઘણું જ પામીશ સુખ. એવો પત્ર લખીને પહોંચાડ્યો વાંચી જોયો પુલોચન, નારીને કયું ભાગ્ય ઉઘડ્યું તેડે છે દુર્યોધન.
નારી કહે તમે જાઓ વહેલા અંતર ઉલટયાણી, રાજ્ય લઈ થાવો રાજીયાને હું થાઉં તમારી રાણી. તવ પુલોચન ત્યાંથી ચાલ્યો, વાળેલી છે લંગોટી, વસ્ત્ર બીજું પાસે ન મળે કઈ, નીચ વિદ્યા ઘણી ખોટી. ચાલીને આયો હસ્તિનાપુર, આવાને કોણ બોલાવે, હવેલી પાસે ફોફા મારે મામો જોવે આવે. એ હવેલી પાસે ફોફા મારે મામે જોયો એ આવે. મામાએ કહ્યું લંગોટી વાળીને આવ્યો તે પુલોચન, જામાન દઈને લાવ બોલાવી તવ ગયો દુર્યોધન. પધારો મામા કહેતો આવ્યો નરનાથ, છત્રપતિએ પુલોચનનો હસીને જાલ્યો હાથ. લઈ ગયો પોતાના મહેલમાં, જરીના વસ્ત્રો પહેરાવ્યા, એકાંત ગાદીએ પાસે બેસાડ્યો, એ તો ઘણા ઉપજાવ્યા. દુર્યોધન દુશાસન શકુની ચોથો રાજા કર્ણ, છત્રપતિ કહે પુલોચન હું મામા તમારે શરણ. મામાના મિત્ર તમો તે મારા મામા તુલ્ય, કરો એક કામ બતાવું તે જરા ન રાખવી ભૂલ. ભૂલ જરા રહે નહીં ને એવું કરો એક કાજ, વ્યાસ વલ્લભ મુખ ઓચરે ને દેવાનું કીધું રાજ. બોલીએ દ્વારિકાધીશ કી જય હો. વૈશંપાય ઋષિ કહે છે કે હે જન્મે જય રાજા, રાજા પરીક્ષિતના દીકરા, તને હું આદ પર્વનો મહિમા સંભળાવું છું. ખૂબ પાખંડ માંડ્યું છે દુર્યોધને, અને ભગવાન ભીમને આવતો જોઈને એની જોડે ગયા છે. અને ભીમે વાયુનો નંદન જ્યારે આવે છે, એ મડદા પકડીને ત્યાં નીચો બેસી ગયો, આ પાખંડ કરતો હતો એટલે. માથે જે ઓઢવા ડેરા તંબુ હતો એ ભીમે આગો નાખ્યો, કોઈનો પકડ્યો રહેતો નથી. 30 લબડા મડદા લબડતા લઈને બેઠો બેઠો ચાલતો ચાલતો જાય છે પાથરના ઉપર. બધા આગા પાછા ખસે છે, અને જો કોઈ ન ખસે તો ભીમ બગલમાં મડદાના ડોકા જે છે એ પાછળ ટાંટિયા લબડે છે, અડાડે છે. એ જોઈને બધા આગા ખસે છે. બધા મનમાં ભય પામી ગયા છે. કોઈનો જવાનો માર્ગ મૂકતો નથી. બધાને ઢીંચણ કોણી મારતો મારતો અડધા સુધી આવ્યો, અને ઠેઠ પહોંચવા આવ્યો ત્યારે ઊભો થઈ અને મડદા ફેંક્યા કે લે દુર્યોધન. સભા સજ્જડ થઈ જોઈને કે આવું આ કોણ આવ્યું. છલાંગ મારીને ભીમ જ્યાં દુર્યોધન ઊભો હતો તેની પાસે જઈને ઊભો થયો. એટલે સહદેવ અને ભગવાને પેલા દુષ્ટોને પકડીને તો બેઠા જ હતા, બધાને ભીમના હવાલે કરી દીધા. ભીમે એમને ટપોટપ લઈ લીધા, ધરતી ઉપર મૂકીને કુંતાનો કુમાર એમને ગરદા અને પાટવોથી ઢીંચણ કોણીથી માર્યા છે. ઉચકીને પછાડે છે ભીમ. ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ,
બધી સભા વિચાર કરે છે કે આ રહ્યું કોણ આવ્યું. એટલામાં ભીમ બોલ્યો છે કે બધા સાંભળી લેજો, હું કુંતાનો દીકરો છું ને ભીમસેન મારું નામ છે. બારસને દાડે હું ખાવા ગયો તો અંધકાકાના ઘરે, અને આ લોકોએ કપટ કરીને લાડુમાં ઝેર નાખ્યું, મારા માટે મૂકેલું હતું. મને ઝેર જમાડ્યું. ઝેર જમાડીને એમને કેર કરીને મને ચંડાળોએ યમુનાજીમાં નાખી દીધો. પણ ઘરડાઓના પૂરણને લીધે હું પતાળે જઈને પડ્યો અને ત્યાં જઈને નાગની કન્યા વર્યો. મારું આયુષ્ય તો ખરું હતું, પણ આજે આ પાપી દુર્યોધનને હું ઠેર મારીશ. આજે ને આજે એનું 12મું હું કરીશ. કેવા પાખંડ કરતો તો આ! એ રડતો તો મને, ભલે રહ્યો કાકાનો દીકરો, પણ એને હું મારી નાખીશ. ભીમને ક્રોધ આવ્યો છે, મગજમાં વિચાર ચાલે છે. સાંભળી બધાઓએ મોઢામાં આંગળીઓ નાખી, એને કોણ પહોંચે. એટલે વિદુરજી ઉઠી અને ભીમના હાથ પકડ્યા છે ભક્ત વિદુરજીએ, કે ભીમ બેટા મૂકી દે એને, માર્યામાં શું મળશે? જેવી એની કરણી છે એ પાર ઉતરશે અને એનું કર્મનું ફળ મળશે. એના જેવા તમે ન થાવ દીકરા, એની તો ભૂંડી કરણી છે. ભીમ કહે છે કે હા કાકા, દુર્યોધનની માં તો આખલાને પરણી હતી, એનું ફરજન એના જેવું જ હોય, માટે આજે એનો જીવ લેવો છે. અને નહીતર મારા બાપનું રાજ્ય મને આપે તો હું એને જીવતો જવા દઉં, એવું ભીમસેન કહે છે. વિદુરજી કહે છે કેમ દુર્યોધન, સાંભળ્યું તે ભીમ શું કહે છે? રાજ્ય આપીશ તો આજે જીવતો રહેશે, નહીં તો તારો બાપ પ્રાણ ના કાઢી દેશે. દુર્યોધન કહે છે કે વગર મોતે મને શા માટે મારો છો? અને બધું આપશો તો હું શું ખાઈશ? લો તમને હું અડધું રાજ્ય આપું છું. વિદુરજી કહે છે કે બેટા જવા દે અને અડધું રાજ્ય લઈ લે. ભીમ કહે છે કે તાંબાના પત્ર મને લખાવી આપો અત્યારે ને ત્યારે. વિદુરજી તાંબાનું પત્રું લાયા છે અને દુષ્ટ દુર્યોધનને આપ્યું છે, અને એના ઉપર અડધું રાજ્ય એટલે 42,000 ક્ષત્રિયોના જે દેશ છે એ બધા પાંડવોને લખી આપ્યા છે દુર્યોધને. એમના બાપનું પેદા કરેલું હતું, પાંડવોના બાપનું હતું, અને તોય દુર્યોધન ભોગવતો હતો. એમને નતું માગ્યું તોય આને વાપર્યું, અને એમને માગ્યું તો એને કેવી અભ્રષ્ટ બુદ્ધિ વ્યાપરી છે, અડધું આપ્યું છે. સુતા સુતા જ દુર્યોધનની જોડે ભીમે લખાયું છે કે ના તો ઊભો થાય તો તું નાસી જાય, તને હું ઓળખું છું. બહુ દુર્યોધનને માર્યો છે ભીમસેને. પત્ર લખીને લઈ લીધો છે એની જોડેથી અને ધર્મરાજને આપ્યો છે લખાયા પછી. અને જે ભાગ્યમાં જે દેશ ગયા એ બધા દેશના રાજાઓ ખૂબ રાજી થયા છે. પાંડવોના ભાગમાં જે રાજાઓ આવ્યા છે, જે રજવાડા આવ્યા છે, એ બધા આનંદ મંગળમાં ખુશ થયા છે. ધર્મરાજના હાથમાં પત્ર આપી અને સેવકોએ ડોળી કરીને પેલા ચારેયને ઉપાડીને ઘરે જઈને એમના મહેલમાં નાખ્યા છે. ભીમ ખૂબ ખુશ થયો છે અને જ્યાં કુંતા માતા રડે કૂટે છે ત્યાં જઈને માને મળ્યો છે. કૌરવની બધી પત્નીઓ છે, નારીઓ છે, ત્યાં એના ઘરે બધું શોક જેવું વાતાવરણ થઈ ગયું. બીજે બધે જય જયકાર થઈ ગઈ. ભીમ આવ્યો એટલે 12માની રસોઈ કરી હતી તે વિવાહની થઈ ગઈ. ખરી ખુશીથી બધાને જમાડ્યા છે અને આનંદની ઘડી આવી છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ પ્રભુએ ધર્મરાજને કહ્યું છે કે ધર્મરાજ દિલથી વિચારો, આવેલા બધા રાજાઓ છે એમને ખાલી હાથે ન મુકાય. ધર્મ કહે છે કે અમે તો નિર્ધન છીએ પ્રભુ, જુગત આધાર, અમારી પાસે ધન ક્યાં છે? ભીમ કહે છે કે ભાઈ લાવી આપું છું, દુષ્ટનો ભંડાર લાવું છું, એ આપણો અડધો છે. એમ કહીને ભંડાર લાવ્યો છે. ભંડારખાને જઈ અને વાયુનો નંદન તાળા તોડી અને ત્યાંથી ધન લાવ્યો છે. લાવીને પ્રભુના હાથમાં આપ્યું છે. પ્રભુ લાવો લીધો છે અને વિવેક પ્રમાણે મારે નાથ દ્વારકા વાળે વેચ્યું છે. સાંભળીએ શિરપાવ વેચ્યો છે. બધા રાજાઓ રાજી થયા છે અને ત્યાંથી વિદાય માંગીને સૌ નીકળ્યા છે. બધાના ગયા પછી દ્વારિકા વાળા પ્રભુ પોતાને ઘેર દ્વારિકા જાય છે. પાંડવો હસ્તિનાપુરમાં રહ્યા 10-20 દિવસ ફરી ગયા છે. અને ભીમ કહે છે કે માં અને ભાઈઓ સાંભળો મારી વાત, હું એક વાત કરું છું. ભલે સગાનો દુકાળ હોય, પણ જો પાણીનો સુકાળ હોય, પાણીનો હગાળ હોય, તો તેવે સ્થળે જઈને રહેવું જોઈએ. અને આપણે ત્યાં રાજ કરશું અને ઇન્દ્રપ્રસ્થ જતા રહીએ.
ત્યારે કુંતાએ વિદુરજીને અને વિશ્વને પૂછી જોયું. વૃદ્ધોએ પણ એ જ કહ્યું છે કે ભલે ભીમ જે કહે છે એ વાત તમે એની સાચી જ માનજો. એટલે પાંડવે ત્યાંથી આજ્ઞા લીધી અને ત્યાંથી વિદાય થયા. 5 ભાઈ છે, છઠ્ઠી માતા કુંતાજી છે અને ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા છે. ઇન્દ્રપ્રસ્થ આવી એને એમને અનેરી શોભા ભરેલો એક મહેલ એવો બનાવ્યો છે અને ત્યાં રાજ્ય ગાદી રચાવી છે. શુભ મુહૂર્ત જોઈ અને ધર્મરાજને ગાદી ઉપર બેસાડ્યા છે. 42,000 જે દેશ છે ક્ષત્રિયોના, ત્યાં ધર્મરાજે પોતાની આણ બધે વર્તાવી છે અને એવો આદેશ કર્યો છે કે જેવો રાજા તેવી જ પ્રજા, કોઈએ જૂઠું બોલવું નહીં એવી આણ વર્તાવી છે. ચોર લોકોએ ચોરી મૂકી દીધી છે. ગુણિકાએ લાજ આવવા માંડી છે, એ પણ શરમ કરે છે. કોઈને રોગ નથી, વ્યાધિ નથી, બધા શુભ ધર્મ પાળે છે. કોઈ વેરો નથી, કોઈ વેઠ નથી, અકાળે કોઈનું મૃત્યુ નથી થતું. એવી રીતનું રાજ્ય ધર્મરાજ ચલાવે છે. ધર્માચાર્ય છીએ, ધર્મની ધજા બાંધેલી છે. પેલી બાજુ પેલા ચંડાળ જે 4 જણ હતા એમને 1 મહિનો થયો આરામ થતા. 1 મહિનો થયો ને એમને આરામ થયો એટલે ફરીથી પાંડવોને નડવાનો વિચાર કરે છે બધાએ. અને દુર્યોધન કહે છે ખેલ તો કર્યો પણ એ કામ આડું ગયું. ભીમને યમુનાજીમાં નંખાવ્યો એટલે એનું ઝેર ઉતરી ગયું. શકુની કે ખેલ જ હાર્યા છીએ, વર્ષ હાર્યા નથી. ભલે એક ચોટ ખાલી જતી રહી હોય, હજી તો લાખો ઉપાય છે. હવે એકલો ભીમ નહીં, પહેલા તો આપણે એકલો ભીમ ધારતા હતા, પણ હવે તો 6 જણાને શાંત કરે એવો એક મારી પાસે માણસ છે એવું શકુની કહે છે કૌરવોને. ફૂલોચન કરીને એક પ્રાણી જંગલમાં રહે છે, એક મનુષ્ય છે, વન વગડે જ પડ્યો રહે છે, નાનપણનો એ મારો મિત્ર છે શકુની કહે છે. અને જાદુની કરવાની વિદ્યા જાણે છે. ખાવા પીવાનું એને મળતું નથી, વસ્ત્ર મળતું નથી, એટલે ખાલી એનું અંગ ઢંકાય એટલું જ એ ખાલી લંગોટીઓ પહેરે છે. એને અહીંયા તેડાવું, પછી તું પાંડવોનો રંગ જો, એવું શકુની કહે છે દુષ્ટ દુર્યોધનને. દુર્યોધન કહે છે તો પહેલા કરો. શકુનીએ કહ્યું છે કે હું વચન આપું છું અને પત્ર લખ્યો છે કે હે મારા મિત્ર ફૂલોચન, બાળપણના સ્નેહી, તું હસ્તિનાપુરમાં આવજે. તને ખૂબ કષ્ટ પડે છે હું જાણું છું, માટે મેં તારી ઉપમા કરી છત્રપતિની જોડે. એટલે આવીને તો એક છત્રપતિનું કામ છે, એ જો કરે તો તને રાજ્યમાં 1 આની ભાગ અપાવીશ. 1 આનીનો ભાગ મળશે અને તારું દુઃખ બધું ટળી જશે. રાજધાની ભોગવતો તું થઈ જશે, ઘણું સુખ પામશે. એવો પત્ર લખી અને મોકલાયો છે. ફૂલોચને વાંચી જોયો છે અને નારીને કહ્યું છે કે મારું ભાગ્ય ઉઘડી ગયું અને મને છત્રપતિ દુર્યોધન તેડે છે. એની નારીએ કહ્યું કે તમે જાઓ, અંતરમાં ઉલટાણી કે રાજ્ય લઈને તમે રાજીયા થવાનું હોય, તમારી રાણી થવું. ફૂલોચન ત્યાંથી ચાલ્યો છે. લંગોટી વાળેલી છે, બીજું વસ્ત્ર જોડે નથી. એની પાસે નીચ વિદ્યા છે અને નીચ વિદ્યા ઘણી ખોટી હોય છે. લંગોટી પણ જોડે રહેવા દેતી નથી. ચાલતો ચાલતો હસ્તિનાપુરમાં આવ્યો છે. આવાને કોણ બોલાવે? હવેલીની આજુબાજુ ફાંફા મારે છે. ત્યારે મામે એને જોયો છે. મામાએ કહ્યું છે દુર્યોધનને કે જો પેલો લંગોટી વાળીને આવ્યો છે એ જ ફૂલોચન છે. જા એને માન દઈ એને બોલાવી લાવ. ત્યારે દુર્યોધન ત્યાંથી ગયો છે. પધારો પધારો મામા પધારો કહેતો કહેતો આઈને નમ્યો છે. છત્રપતિ ફૂલોચનનો હાથ પકડી હસી અને ચાલ્યો છે. પોતાના મહેલમાં લઈ ગયો અને જરીના વસ્ત્રો પહેર્યા છે. એકાંત ગાદી પાસે બેસાડ્યો છે. ખૂબ હેત કર્યું છે. દુર્યોધન, દુશાસન, શકુની, રાજા કર્ણ એ બધા બેઠા છે એની જોડે. છત્રપતિ કહે છે દુર્યોધન કે ફૂલોચન મામા, હું તમારા શરણે છું. તમે મારા મામાના મિત્ર છો એટલે મારા મામા તુલ્ય જ છો. અને એક કામ બતાવું તમને કરવું છે. એ કામમાં કશી ભૂલ રાખજો મત અને હું તમને રાજ્ય જરૂર આપીશ. મારો તમે એ કામ કરશો તો તમને આ રાજ્યમાં હસ્તિનાપુરમાં 1 આની ભાગ આપીશ. તો મિત્રો હવે આગળ શું થાય છે આપણે કડવા 68માં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને ઓમ નમો નારાયણ.
જય જય શ્રી રણછોડ.